સરસ સુંદર સાતના ચરણોમાં કોટાન કોટ પ્રણામજી. કિરંતન ગ્રંથ પ્રકરણ નંબર 119 આપણે આવ્યા છે. કિરંતન ગ્રંથ પ્રકરણ નંબર 119. વારી રે વારી મેરે પ્યારે, વારી રે વારી ટુક ટુક કર ડાલો યાતના ઉપર કુંજ બિહારી. ઇન્દ્રાવતીજી બતાવી રહ્યા છે અથવા મહામતી બતાવી રહ્યા છે કે હે ધની, હું તમારી પર વારી વારી જાઉં કે મારા તનના ટુકડે ટુકડા કરી દો, કુરબાન થઈ જાઓ એમ કહું છું. મારા તનના ટુકડે ટુકડા કરીને તમારી પર કુરબાન થઈ. તો કેમ? પ્રશ્ન આવ્યો કે ઇન્દ્રાવતીજી આ કેમ કહી રહ્યા છે કે રાજજી અને શ્યામાજી ઉપર કુરબાન થવાની વાત કરી રહ્યા છે. તન સમાપ્ત કરી દો, તમારી પર ન્યોછાવર થઈ જાય. તો એમના તનની અંદર બિરાજમાન થઈ ગયા, એમના તનની અંદર બિરાજમાન થઈ ગયા. 5મા દિવસની લીલાની વાત કે છે, વારી વારી જાઉં, મને બધું ધામનું બધું સુખ આપ્યું, મેં કશી કસર નથી કરી, કશું નથી કર્યું, અને મને ધામનું બધું સુખ આપ્યું અહીંયા બેઠા બેઠા. 6ઠા દિવસની લીલાની અંદર, 6ઠા દિવસની લીલાની અંદર એ જ લીલાનું રિપીટેશન થઈ રહ્યું છે. 5મા દિવસની જે લીલા છે, સ્વામી પ્રાણનાથજીની લીલા, એ લીલાનું રિપીટેશન, પૂર્ણાવર્તન 6ઠા દિવસની લીલાની અંદર થઈ રહ્યું છે. ફર્ક ફક્ત એક જ છે કે આગળ ઇન્દ્રાવતીજીના તનની અંદર થઈ રહ્યું હતું, અહીંયા એક સુંદર સાધના તનની અંદર થઈ રહ્યું છે. એક સુંદર સાધના તનની અંદર, કારણ કે ઇન્દ્રાવતીના તનની અંદર વિરાજમાન થઈ ગયા અને ધામની નીચ બધી મળવા મળી, એમને ધામના સુખો મળવા મળ્યા. તો ઇન્દ્રાવતી કહે છે, હું તમારી પર વારી જાઉં, આ તનના ટુકડે ટુકડા કરી નાખું. મીન્સ તનને ટુકડા ટુકડા કરવાનો મીન્સ એનો અર્થ શું છે કે આ વજૂદનું અસ્તિત્વ ન રાખવું. આ વજૂદ હોવા છતાં વજૂદનું અસ્તિત્વ ન રાખવું. બસ તું તુંના પ્યારની અંદર જો. 6ઠા દિવસની લીલાની અંદર એ જ વાત બનેલી છે કે મેરા અર્શ દિલ મોમિન કરીને બિરાજમાન થઈ ગયા છે. હે મારા નાથ, એક મિનિટ. નાથ પ્યારે કી, કે જે લીલા ઇન્દ્રાવતીજીના તનની અંદર થઈ રહી હતી 5મા દિવસની અંદર, એ જ લીલા 6ઠા દિવસની અંદર આપણા તનની મેં સુંદર સાધના એક તનની અંદર થઈ રહી છે. એ જ લીલા, પણ એ લીલાને આપણે પહેચાનીએ નહીં તો એમાં વોક કોનો, આપણો કે ધનીનો? એ લીલાની આપણે પહેચાન નથી કરી શકતા. કેમ કે બાહ્ય દ્રષ્ટિ આપણી ખુલ્લી છે. હજુ આ તનનું અસ્તિત્વ ખડું રાખ્યું છે આપણે એટલા માટે. જે લીલા 5મા દિવસની લીલા જે થઈ રહી હતી, એ જ લીલા 6ઠા દિવસની અંદર પણ એ જ લીલા થઈ રહી છે. તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું? ધનીજી બતાવી રહ્યા છે કે તમે ન પહેચાનો તો હું શું કર્યું? અને જેમણે પહેચાન કરી છે, જેમણે પહેચાન કરી લીધી છે, તો શું કહે છે કે વારી રે વારી પિયા, વારી રે વારી મેરે પ્યારે, વારી રે વારી, હું તમારી પર ન્યોછાવર થઈ જાઉં, બલિદાન કરી દો એમ છે. મારા તનના ટુકડે ટુકડા કરી દો એમ છે. ટુક ટુક કર ડાલો યા તન ઉપર કુંજ બિહારી. આપણું અસ્તિત્વ ઉપર કુંજ બિહારી મીન્સ કે આ તન છે એ ટુક ટુક કર ડાલો ઉપર કુંજ બિહારી.
ધની પર આ તન છે ન્યોછાવર કરી દો, મીન્સ કે તુના ભાવની અંદર જીવો. આપણું અસ્તિત્વ છે જ નહીં, આપણે કશું જ નથી કરતા. જે કંઈ કરી રહ્યા છે ધની કરી રહ્યા છે, ધની કરી રહ્યા છે, બસ બીજું કશું જ નથી. આપણે કશું જ નથી કરતા. આપણું અસ્તિત્વ મિટાવી દો. સુંદર સ્વરૂપ શ્યામ શ્યામાજી કો ફેર ફર જાઉં બલિહારી, इन दो स्वरूपो दया करी मुझ पर नजर तुम्हारी. सुंदर स्वरूप श्याम श्यामा जी को फेर पर जाऊं बलिहारी, इन दो स्वरूपो दया करी मुझ पर नजर तुम्हारी. બંને સ્વરૂપ રાજ્ય અને શ્યામાજી કે મારી પર બહુ જ દયા કરી છે, એમ કે છે મારી પર બહુ જ દયા કરી છે, અને બંને સ્વરૂપ પર હું વારી વારી જાઉં છું. છઠ્ઠા દિવસની લીલાની અંદર આ બંને સ્વરૂપે આપણી પણ બહુ જ મહેર કરી છે, મહેર બરસાવી રહ્યા છે, ઘણી બધી નિયામત આપેલી છે, ઘણી બધી નિયામત આપણને આપેલી છે. બંને સ્વરૂપ રાજ્ય અને સામાજિક. જો એ નિયામત ન આપી હોત તો જાગૃત બુદ્ધ અને નિજ બુદ્ધ, છઠ્ઠા દિવસની લીલાની અંદર જાગૃત બુદ્ધ અને નિજ બુદ્ધ ની આપણને પહેચાન નથી. બીજો જામોજી શ્યામા મહારાણીજીનો જે બતાવ્યો છે એની સુધ ન પડી હોત. બીજો જામો જે શ્યામા મહારાણીજીનો જે બતાવ્યો છે એની આપણને સુધ ન પડી હોત. એટલે આપણને ઘણી બધી નિયામત આપી છે છઠ્ઠા દિવસની અંદર પણ, તો એની પર આપણે ન્યોછાવર કેમ ન થઈ જઈએ, એમની પર આ તન સમાપ્ત કેમ ન કરી દઈએ. ઇને ઝેર જમી સે કોઈ ન નિક્ષયા, અમલ ચડ્યો અતિ ભારી, મુझ देखते सैयन मेरी, કયો જીત કે બાજી હારી. કે આ માયા નગરીની અંદરથી, આ બ્રહ્માંડની અંદર આ જે માયાનું ઝેર છે, આ સંસારની અંદર જે માયાનું ઝેર છે, આમાંથી કોઈ નથી બહાર નીકળ્યું, એમ કે છે કોઈ બહાર નથી નીકળ્યા. કે માયાનો નશો એટલો બધો ચડેલો છે, એટલો બધો ચડેલો છે કે આમાંથી કોઈ બહાર નથી નીકળ્યા. મુझ देखत संयन मेरी, मुझ देखत संयन मेरी. કોને કહી રહ્યા છે આગળ આ ચોપાઈની અંદર? કોને કહે છે ત્રીજા ચરણની અંદર? કે હે મેરી બહેન, બિહારીજીને કહી રહ્યા છે. ઇન્દ્રાતીજી બિહારીજીને કહી રહ્યા છે, ઈશારો કરી રહ્યા છે કે દેખતા દેખતા, મારા દેખતા દેખતા કઈઓને, મીન્સ કઈ સુંદર સાથને પોતાના તન પણ ગવાઈ દીધેલા છે. સોની અંદર? માયાની અંદર. મુझ देखते संयन मेली, कईयों जीत के बाजी हारी, कईयों जीत के बाजी हारी. આ નીંદ મળી, આ નીંદ મળી એમને, પણ તેમ છતાં પણ માયામાંથી બહાર ન નીકળ્યા. છઠ્ઠા દિવસની લીલાની અંદર આ જ છે સુંદર સાથની અંદર, કે આપણને આ બધી જ નીંદ ધનીજીએ આપેલી છે, બધી નિયામત આપણને ધનીજીએ આપેલી છે, અને આ નિયામત આપવા હોવા છતાં પણ જો આપણે માયા ન છોડીએ, બધી સમજ પડી ગઈ છે, બધી પહેચાન થઈ ગઈ છે, અને તેમ છતાં પણ આપણે એમની પર ન્યોછાવર નથી, ફક્ત દ્રષ્ટિ સુરતા એક જ રાખીએ, મૂળ મિલાવવામાં આવે. જો એ ન કરીએ
તો આ જીતેલી બાજી છે, આપણે હારી જઈશું. આ જીતેલી જે બાજી છે, આ મનુષ્ય તન ગવાવી દઈશું અને અફસોસ થશે કે હાય હાય, મને આ મળી નીંદ અને છતાં પણ મેં ન લીધી, આની પર હું ન ચાલી. એટલે સ્વામીજી આપણને અહીંયા ચેતાવી રહ્યા છે, ચેત સકો સો ચેત્યો, આવું કોઈ ન કરાવો, આ હસી ન કરાવો. कारी कुवत कबू कचुल, कारी कुवत कबू कुचल, ऐसी कठिन कठोर हूं नारी, आत्म मेरी निर्मल करके सहजे पारा उतारी. मारी केवी હતું, મારું વલણ કેવું હતું? કારી કુબુદ્ધિ હતી મારામાં, કુબડી અપંગ. આવી કઠોર હૃદયવાળી હું હતી, એમ કે છે. આપણે બધા જ આવા છીએ, આપણી બુદ્ધિ કેવી છે વિચારો તમે. શેતાની બુદ્ધિ છે આપણી બધાની બુદ્ધિ. માફ કરજો, એવું ન કહેવાય, પણ જો કંઈક આવી જાય એટલે મારું તારું શરૂ થઈ જાય છે. તો આવી જે છે બધાની, આપણા બધાની બુદ્ધિ, અને આની અંદરથી આપણા બધાની આત્મા નિર્મળ કરીને, आत्म मेरी निर्मल करके सहजे पार उतारी. आत्मा मारी निर्मळ કરી અને તમારા ચરણોની અંદર જાગૃત કરી દીધી. તમારા ચરણોની અંદર મને જાગૃત કરી દીધી. ઇન્દ્રાવતીજી બતાવી રહ્યા છે, અને એ જ લીલા, છઠ્ઠા દિવસની લીલાની અંદર ધની આપણને આ જ નીંદ આપી રહ્યા છે. પાંચમા દિવસ અને છઠ્ઠા દિવસની લીલામાં કોઈ ફેર નથી, અને પહેચાન કરો. તો કોઈ એવું કહેશે કે બધા જ પ્રાણનાથ થઈ ગયા, કોઈ એવું કહે ને, તો બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ સમાન. આની સમજ જે છે એ આ શેતાની બુદ્ધિથી નહીં સમજ પડે. અંદર જે ડૂબ્યા હશે એને સમજાશે, જે દિલથી વિચારશે એ સમજ્યા હશે, અને જે બાહ્ય દ્રષ્ટિથી જે વિચારી રહ્યા હશે, આ મનથી વિચારી રહ્યા હશે, એને આ સમજ નહીં પડે, નહીં સમજાય. सुंदर स्वरूप सुबद अति उत्तम, मुझ पर कृपा तुम्हारी, कोट बेर ललिता कुर्बानी, मेरे धनी जी कायम सुखकारी. के मारी ऊपर अत्यंत कृपा करीने, मारी ऊपर अत्यंत कृपा करी धनीए, मुझ पर कृपा तुम्हारी. કોની પર કૃપા કરી હતી ધનીજીએ? આ પ્રસંગ બતાવેલો છે તો લલિતા સખી પર, જે હું કદાચ ભૂલતો ન હતો રાજારામભાઈની દીકરી હતી, અને એમનું સ્વરૂપ કેવું હતું બધાને બીતકનો પ્રસંગ સમજ છે. અને કે ધનીએ મારી પર કૃપા કરી, એમ કે છે, અને મને કેવી હતી, હું કેવી હતી, મને કેવી બનાવી દીધી એમ. કોટ બેર લલિતા કુરબાની,
કે લલિતા સખી છે આપણી પર કરોડો ભાર કુરબાન થઈ જાય છે. મારા ધણી કેવા છે? બધાને સુખ આપે એવા છે, કાયમ સુખદાયી. મારા અખંડ સુખના ધણી, કાયમ સુખમાં મીન્સ અખંડ સુખના ધણી પર હું કરોડો ભાર કુરબાન થઈ. લલિતા સખી કહે છે. કારણ કે પ્રસંગ બીતકનો બધાને ખબર છે. હવે એ જ પ્રસંગને ધ્યાનમાં રાખો અને આપણા જીવનની વાત કરો. આપણે કેવા હતા? આપણે પહેલા કેવા હતા? આપણને ધણીએ 100 માંથી બહાર કાઢીને શું આપણને આપ્યું છે? આ વિચારો. આપણું જીવન પરિવર્તન ધણીએ કેવી રીતે કર્યું? આપણે નથી કર્યું, ધણી કરી રહ્યા છે. આપણું જીવન પરિવર્તન ધણીએ કેવી રીતે? તો પછી એ ધણી પર આપણે કુરબાન થવું જોઈએ કે ન થવું જોઈએ? જેમ લલિતા સતીને ઉબારી, એમ આપણને બધાને આ માયામાંથી બહાર કાઢેલા છે. તેમની પર લલિતા સખી કહે છે હું કરોડ ભાર કુરબાન થઈ જાઉં. તો આપણે કેમ ન થઈએ? પ્રકરણ 119 ચોપાઈ 1724 આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. કુરબાનીની વાત છે. સુંદર સાથને જે આ બધી ન્યામત મળી છે, આ બધી ન્યામત જેને મળી છે, જેને એનો અહેસાસ છે, એ ધણી પર કુરબાન થઈ જાય. કહેવાનો મતલબ કે આપણું લક્ષ્ય છે માયામાંથી હટાવી બસ ધણીના ચરણોની અંદર રાખો, વૃજની સમાપ્તિ કરી દો. આજે તનની જે સમાપ્તિ છે એને કરી દો. મેંપણું, અહંકાર, બુઝરગી આ બધું છોડી દો. અને આની અંદર મેં છોડ્યું એની અંદર મેંપણું છે, એ પણ ન હોવું જોઈએ. બસ તુના ભાવની અંદર જો બસ ધણી તમે જે રીતે ચલાવો એ રીતે. તો આ ચોપાઈ છે, આ પ્રકરણ છે 119 નું પ્રકરણ અહીંયા પૂરું થાય છે. ચોપાઈ દોડાવીને આગળ. સુંદર સ્વરૂપ સુભગ અતિ ઉત્તમ, मुझ पर कृपा तुम्हारी, कोट बेर ललिता कुर्बानी, मेरे धनी जी कायम सुखकारी, मेरे धनी जी कायम सुखकारी. प्रकरण 119 ચોપાઈ 1724. प्रकरण 120. सात जी ऐसी मैं तुम्हारी गुनेगार, सात जी ऐसी मैं तुम्हारी गुनेगार, सात जी ऐसी में तुम्हारी गुनेगार. केम? तो आगे बताओ जे कर कर बानी सुनाई तुमको, कर कर बानी सुनाई तुमको, किए खलक कुंवार, अनेक पख दिखाई तुमको, छुड़ाई के प्रवार. हे सुंदर साथ હું તમારી બહુ જ ગુનેગાર છું એમ કે છે કે મેં તમને આ વાણી સુનાઈને સંભળાવીને મેં તમને આ વાણી સંભળાઈને સંસારમાં બેઇજ્જત કરી દીધા એમ કે છે. આ વાણી સંભળાવીને મેં તમને સંસારની અંદર બેઇજ્જત કરી દીધા. તમારામાંથી તમારું ઘર છોડાવ્યું, તમારો કબીલો છોડાયો અને અનેક પ્રકારના જે માયાના જે પહેલું છે એ પહેલું પણ બતાવ્યા એમ કે છે. અનેક પખ દિખાય તુમકો, અનેક પખ દિખાય તુમકો. કયા પખ? તો માયાના અનેક જે દુઃખ છે એ પણ મેં તમને પહેલું પણ છે એ બતાવ્યા. કિએ ખુવાર खलक कुमार, किए खलक कुमार और छोड़ाए के प्रवार. छोड़ाए के प्रवार मीन्स તમારું કુટુંબ પરિવાર છોડાયો, સંસાર છોડાયો, ઘર છોડાયું, આ બધું જ છોડાયું. એટલે હું તમારી ગુનેગાર છું એમ કે છે. कुटुंब कबीले मोहे अपने, बैठे हुते करार,
साख दे दे भाने सोही दिए दुख अपार। કે તમે તમારા પરિવારની અંદર ઇન્દ્રાતી બતાવે છે કે આપણે બધા આપણા પરિવારની અંદર, કયો પરિવાર? આ સંસારનો, આરામથી રહેતા હતા. આપણે આપણા પરિવારની અંદર આરામથી રહેતા હતા. અને આમાંથી જુદી જુદી પ્રકારની ગવાહીઓ આપીને કુટુંબ કબીલે મોહે અપને, કુટુંબ કબીલે મોહે અપને. આ સંસારનો જે પરિવાર જે બનાવીને આપણે બધા બેઠા છીએ, એ પરિવારની અંદર આપણે આરામ કરી રહ્યા હતા, સુખથી જીવન જીવી રહ્યા હતા. એમાં બેઠે હુતે કરાર, બેઠે હુતે કરાર મીન્સ શાંતિથી જીવન જીવી રહ્યા હતા. અને એની અંદર દખલ ડાળી, એમ કે છે સાખ દે દે ભાને સોહી, કે જુદા જુદા પ્રકારની ગવાહીઓ તમને આપી આપીને દે દુઃખ અપાર. કયો દુઃખ આપ્યા? આ સંસાર છોડાવી દીધો, આ પરિવાર છોડાવી દીધો, અને શાંતિથી કરારથી બેઠા હતા એ પણ છોડાવી દીધું, એમ કે છે. અને એટલા માટે હું તમારી ગુનેગાર છું. ઇન્દ્રાવતીજી બતાવી રહ્યા છે કે આપણે આપણા પરિવારની અંદર, સંસારના પરિવારની અંદર સુખ શાંતિથી રહેતા હતા. અને કે છે મેં તમને ગવાહીઓ આપી આપીને આ તમારો પરિવાર છે એ છોડાવી દીધો. જે સુખ હતું તમારું પરિવારનું, જે સુખ હતું એનાથી અલગ જુદા કરી દીધા. અને અનેક પ્રકારના કષ્ટ આપ્યા. अनेक अवगुण में किए तुम सो, अनेक अवगुण में किए तुम सो, जिनको नाही सुमार, घर घर के किए मैं तुमको, छुड़ाए फिराए राजा द्वार. अनेक अवगुण में किए तुम सो, अनेक आवा तो अनेक अवगुण करेला છે મેં તમને, તમારા જીવનની અંદર મેં દખલ ડાલેલી છે, એમ કે છે અનેક અવગુણની અંદર. તમારા પોતાના સાંસારિક જીવનની અંદર મેં દખલ ડાલેલી છે, એમ કે છે. એનો પાર નથી, એમ કે છે. આનો કોઈ પાર નથી. મેં ગવાહીઓ આપી આપીને તમને આમાંથી બહાર કાઢ્યા છે, એમ કે છે. જે તમે શાંતિથી તમારું જે જીવન જીવી રહ્યા હતા પરિવાર સાથે, એ બધું જ છોડાવી દીધું અને ઘેર ઘેર ભટકતા કરી દીધા. કે છે ને ઘર ઘર કે મેં તુમકો, ઘર ઘર કે મેં ઘેર ઘેર ભટકતા કરી દીધા, એમ કે છે. ઘેર ઘેર મેં ભીખ મગાવી. કહેવાનો મતલબ ઘેર ઘેર મેં ભીખ મગાવી. ઘરે શાંતિથી સુખથી સુઈ રહ્યા હતા અને એમાં પાછું જાગવાનું હોય, બપોરે સરસ નિંદ્રા આવતી હોય અને સત્સંગ ચાલુ થવાનું છે, તો નિંદ્રાને છોડી પડે. એ જે બધા સુખ હતા, પરિવારને સમય, પરિવારને છોડવાનું કે છે, આ છોડો, તે છોડો, પેલું છોડો. આ બધી ગવાહીઓ આપી આપીને કે છે કે આ બધું તમારું જે સુખ હતું, સંસારિક સુખ હતું, એ બધું જ સુખ છોડાવી દીધું મેં, છે. અને તમને ઘેર ઘેર ભીખ મગાવી, ઘેર ઘેર ભીખ મગાવી. छुड़ाए फिराए राजद्वार, छुड़ाए फिराए राजद्वार, કે રાજદ્વારોમાં ભટકાવી દીધા. આ પ્રસંગ બીતકનો પ્રસંગ છે. અને એ જે પ્રસંગ છે એની સાથે સાથે આપણે છઠ્ઠા દિવસની લીલાની અંદર આપણે પણ આની અંદર જ લેવાનું છે. ધનીજી આપણને આ બધું કરી રહ્યા છે. શા માટે? વિચારો તમે.
કે અહીંયા આવીને આની અંદર આપણે આ બધાની અંદર આ ફસાઈ રહ્યા છીએ અને એમાંથી બહાર કાઢવા માટે જે પ્રયત્ન ધણી કરી રહ્યા છે અને એની અંદર એ પ્રયત્ન કરી રહ્યા છે એની અંદર પણ ધણી આપણને શું કહે છે, સાથજી એસી મેં तुम्हारी गुનેગાર, હું તમારી ગુનેગાર છું. તમે જે અખંડ સુખની અંદર, સોરી માફ કરજો, તમે જે સંસારના સુખની અંદર શાંતિથી તમારા પરિવાર સાથે જીવી રહ્યા હતા એમાંથી મેં બહાર કાઢવા પ્રયત્ન કર્યો, એમાં મેં દખલ કરી. પણ શા માટે દખલ કરી એ નથી બતાવતા કે આ જે ક્ષણિક સુખ છે એ ક્ષણિક સુખ છોડાવી અને હું તમને અખંડનું સુખ આપું. ધની પોતાનો ઇન્ટેન્સ શું છે જુઓ, ધનીનો ઇન્ટેન્સ શું છે આની પાછળ, કે આ પરિવારનું જે સુખ હતું એ સુખમાંથી છોડાવીને તમને ઘેર ઘેર ભીખ માંગતા કર્યા ને આ કર્યા તે કર્યા. એની પાછળનું કારણ શું છે, એની પાછળનું લક્ષ્ય શું છે ધનીનું, એ તો જુઓ તમે. પણ એ જોવું નથી ને પછી સીધું ધૈર્ય નથી આપણી પાસે. શા માટે ધની આ કર્યું? આ કરવા પાછળનું કારણ શું છે? આપણને અખંડ સુખ મળે એટલા માટે. અખંડ સુખ, આ ક્ષણિક સુખ માટે શા માટે તું તારું જીવન વ્યતીત કરી રહી છે? હું તને અખંડ સુખ આપું. તું અહીંની નથી, ધામની છે અને આ સુખની અંદર તું પડી રહી છે. जुदे पहाड़ों रुलाए रजलाए दे दे शब्दों का मार कर उपराजन खाते अपनी होए घर में सिरधार. કે આ વાણીથી, આ વાણીના પ્રભાવથી એમ કે છે જુદે પહાડો રૂલાए रजलाए दे दे शब्दों का मार, दे दे शब्दों का मार. આ વાણીથી ટૂંકમાં કહેવાનો મતલબ કે આ વાણી દ્વારા આપણને હિપ્નોટાઇઝ કરી દીધા. આની અંદર ડૂબી રહીએ અને આની અંદર જો આપણે વાણીમાં ડૂબી રહીએ, બસ આની આ જ ચર્ચા કરીએ તો તમારો જે સંસાર છૂટી રહ્યો છે, મીન્સ આપણો જે સંસાર છૂટી રહ્યો છે એની વાત કરી. અને આની અંદર જાણે ડૂબી રહ્યા છે તો શું કે છે કે બધે ધક્કા ખાવા પડે આપણને. કયા ધક્કા ખાવા પડે? તો અહીંયા છઠ્ઠા દિવસની લીલાની અંદર એક એક્ઝામ્પલ આપું. ત્યાં આગળ તો ભાઈ પહાડોની અંદર ફરવું પડ્યું, આ છે તે છે કે ભાઈ ઘેર ઘેર જાણી કરવા માટે પગપાળા કરીને ચાલુ પડ્યું હતું. ઘેર શાંતિથી સૂતા હતા, પરિવાર સાથે રહેતા હતા અને બધું છોડી અને આ રીતે નીકળી પડ્યા. તો નીકળી તો પડ્યા પણ આપણને પહાડોની અંદર તરસ્યા ભૂખ્યા ભટકાવી રહ્યા હતા એમ કે છે. ભીખ પણ ઘેર ઘેર ભીખ પણ મંગાવી. આ બધા પ્રસંગની વાત છે. પણ છઠ્ઠા દિવસની આ તો આની અંદર જયારે આપણે ડૂબી રહ્યા છે ત્યારે તો શું થઈ રહ્યું છે? તો કે છે આની અંદર તું ડૂબી રહીશ તો તને ખાવા કોણ આપશે? આ સંસારની અત્યારે છઠ્ઠા દિવસની વાત છે એટલા માટે. તારું ખાવા કોણ આપશે? તું જો તારા કરતો પછી આવેલો આગળ જતો રહ્યો છે, એ કેટલું કમાઈ રહ્યો છે, તું શું કરી રહ્યો છે? આના કરતા તું મંદિરમાં બેસી ગયો હોત તો સારું. આ બધી વાતો તો સાંભળવાની જ, આ બધી વાતો સાંભળવાની અને બસ આના સિવાય તને બીજું કશું દેખાતું નથી. આ છે તે છે. એટલે કહેવાનો મતલબ કે અત્યારે સંસારની અંદર જે ચાલી રહ્યું છે આખો દાડો એનું ભજન કરે છે. તો આ સંસારની અંદર તને કશી ખબર નથી પડતી. આ છે તે છે, બધાના વ્યવહાર સાચવવા પડે, આ કરવું પડે, તે કરવું પડે. આનાથી તું જુદો થઈ ગયો છું એમ કે છે.
આ બધી જે વાત છે છઠ્ઠા દિવસની લીલાની અંદર કુટુંબ પરિવાર છોડાવી દીધો છે, ભટકતા કરી દીધા છે આપણને. કર ઉપરાજન ખાતે અપની, કે આપણે બધા પોતાના ઘરની અંદર કમાઈ પોતે જાતે આપણે બધા પોતાના ઘરની અંદર કમાઈને મુખ્ય થઈને બેઠેલા હતા. એમ છે ઘરના મુખ્ય મેમ્બર થઈને બેઠા હતા, સભ્ય થઈને બેઠેલા હતા, ઘરના મુખ્ય બેઠેલા હતા. અને એ બધું છોડાવી અને આની અંદર ભટકાવી દીધા. કર ઉપરાજન ખાતે અપની, ખાતે અપની પોતાની જાતે જ કમાઈને ખાતા હતા. હોય ઘર મેં સિરદાર, હોય ઘર મેં સિરદાર, ઘરની અંદર મુખ્ય થઈને બેઠેલા હતા આપણે. અને આ રીતે સુખ શીતલ સો અપને ઘર મેં આરામથી રહેતા હતા. આપણા ઘરોની અંદર આરામથી રહેતા હતા. સુખ શીતલ સો અપને ઘર મેં કઈ બાત કરકે પ્યાર, સો સારે કર દિયે દુશ્મન, જાસો નિસ્દિન કરકે વિહાર. અને બધું જ છોડાવી દીધું. એમ પ્યારથી આપણા ઘરની અંદર બધા આપણે રહેતા હતા, સુખ શાંતિથી રહેતા હતા. અને આ બધું છોડાવી દીધું. અને એટલા માટે મેં તમારી ગુનેગાર છું. એટલા માટે સાથજી એસી મેં तुम्हारी गुनेगार, સાથજી એસી મેં तुम्हारी गुनेगार. બાલ ગોપાલ મોહે ખૂબી ખુશાલી, આપણે નહીં કહેતા બાળકો છોડો, આ છોડો, તે છોડો, એ બધું જ મૂકીને અહીંયા આવ્યા છે આપણે. તો કે છે ત્યાં આગળ રાજી ખુશી રહેતા હતા. છોકરાને એના છોકરાને હોય અને બધું જ મૂકીને આવવું પડે તો ચોથી પેઢી સુધી. તો કે આ બધા જે સુખ હતા એ બધા સુખ છોડાવી દીધા. અને એટલા માટે હું તમારી ગુનેગાર છું. બાલ ગોપાલ મોહે ખૂબી ખુશાલી કરકે મિલ નર નાર, સો જहर સમાન કર દિયા તુझको तुमको, સો जहर સમાન કર દિયા. આ બધું છોડાવી દીધું. એમ છોડાય મીઠો રોજગાર. આવા વાતાવરણની અંદર હું જીવતી હતી અને આ બધું જ છોડાવી દીધું, ઝેર સમાન બનાવી દીધું. એટલે કિરંતનની અંદર 15ના પ્રકરણની અંદર ઇન્દ્રાતી કહે છે કે બાબા મેરે પીછે મત આવો, મેં તો બિગડ્યા વિશ્વથી. જેને મારી પાછળ આવવું હોય, મારા પગલે આવવું હોય એને આવું. હું તો દુનિયાથી બગડેલો છું. વિધ વિધ જીત કરત માયા में सोए दिखाई सब डार, दई दृष्टांत दे दे काढ़े कर न सके विचार. કે માયાના સંસારની અંદર એમ કે આ માયાના સંસારની અંદર સદા હું જીતતો હતો. કોઈ પણ જગ્યાએ હું હારેલો નથી. એમ સદા. અને આની અંદર સોએ દિખાઈ સબ ડાર, કે હું આ સંસારની અંદર સદા જીતતો હતો અને બધા જ મને માન આપતા હતા. આ બધું છોડાવી દીધું તમે મને. એમ કે છે ઉદાહરણો આપી આપી અને આ બધું જ છોડાવી દીધું. કઈ દ્રષ્ટાંત દે દે કાઢે કર ન શકે વિચાર. કે આ બધું તમે છોડાવી દીધું. એમ મારું કે આ બધા દ્રષ્ટાંતો આપી આપીને આ ઘર છોડાવી દીધું. અને બીજું વસ્તુ શું, બીજું ચરણ બહુ મહત્વનું છે.
સોએ દિખાય સબ ડાર, કર ન સકે વિચાર. ચોથું ચરણ, કર ન સકે વિચાર, કે મને વિચારવાની પણ તક મોકો નહીં આપ્યો, મને વિચારવાનો સમય પણ ના આપ્યો, ના બધું જ છોડાવી દીધું. કહેવાનો મતલબ વિચારવાનો મોકો ના આપ્યો, એનો મતલબ સુખી છે કે આ જે સુખની અંદર હું જે રીતે રહેતી હતી, એ જે આનંદ હું લૂંટાવી હતી, એ આનંદ પણ ન લૂંટાવા દીધો મને, અને એમાંથી મને બહાર કાઢી લીધું. વિચારવાનો મોકો ના આપ્યો કે ભાઈ આ લો કે આ લો, આ લો કે આ લો, અને એમાંથી તમે બહાર કાઢી લીધી. મીઠી માયા વલ્લભ જીવ કી, સો છुड़ायो कुटुंब परिवार. मीठी माया वल्लभ जीव की, सो छुड़ायो कुटुंब परिवार. बड़े घराने सब कोई जाने, उठाओते तिनका भार. કે આ ઈશ્વરી જે માયા છે, કે તમારા જીવને લુભાવી રહી છે. આ માયા છે, આપણને લુભાવી રહી છે આ માયા, અને એમાંથી લુભાવી રહી છે. એમાંથી મીન્સ તમે જુઓ, માયા આપણે જે કુટુંબ પરિવાર જે બનાવીને બેઠેલા છે, એ છોડવાનું મન થાય છે. કુટુંબ પરિવાર જે અત્યારે આપણે લઈને બેઠેલા છે, એ છોડવાનું મન છે, પણ જ્યારે એવા લાત મારશે ત્યારે આ વિચાર્યું છે કદાપી કે જેના માટે આપણે આપણું ઉત્તમ સમય અને ઉત્તમ જીવન વિતાવી રહ્યા છીએ, જે પરિવાર માટે તમારો ઉત્તમ સમય અને ઉત્તમ જીવન જો વિતાવી રહ્યા છો, અને એ જ પરિવાર જ્યારે તમને લાત મારશે ત્યારે શું દશા આવશે? અને એના પહેલો એ લાત મારે એના પહેલો તો આપણે ચેત સકો સુચેત્યો પુકાર કરે શ્રી મહામંત્ર. હવે તો ચેતો, અને આવામાંથી કાઢેલા છે આપણને બહાર, કે પરિવારની સાથે હું શાંતિથી રહેતો હતો, સુખીથી રહેતો હતો, અને એમાંથી મને છોડાવી દીધો કુટુંબ પરિવાર. मीठी माया वल्लभ जीव की, सो छुड़ायो कुटुंब परिवार. बड़े घराने सब कोई जाने, उठाओते तिनका भार. કે તમે તમારા કબીલાની અંદર, તમારા કુટુંબની અંદર જે પૂજ્ય ગણાતા હતા, સિરદાર ગણાતા હતા, એમ કે છે આ આખા પરિવારનો તમે જે બોજો ઉઠાવી રહ્યા હતા, મુખ્ય ગણાતા પરિવારનો બોજો ઉઠાવી રહ્યા હતા, એ બધું છોડાવી દીધું, એમ કે છે આ બધું જ છોડાવી દીધું. અને એટલા માટે કે હું સાથથી મેં તુમ્હારી ગુનેગાર. કે આવા તો હું કેટલા સુખ કહું, એમ કે છે આ સંસારિક સુખ આવા તો હું કેટલા કહું, એ બધા જ સંસારિક સુખ મેં તમને છોડાવી દીધા. ऐसे सुख कहूं मैं केते, घर बड़ो बड़ो विस्तार. सो सारे अगिन होय लागे, जब मैं कहे शब्द दो चार. કે આવા સંસારના હું કેટલા સુખ તમને કહું, કે કેટલા સુખ ગણાવું, કે મેં 2-4 શબ્દ તમને સંભળાવી અને આ બધું જ તમારી પાસેથી છોડાવી દીધું. અને બધા જ સુખ, સંસારના બધા જ સુખ કેવા લાગ્યા? અગ્નિ સમાન. સો સારે અગન હોય લાગે, સો સારે અગન હોય લાગે, અગ્નિ સમાન લાગવા મળે, આગ સમાન બધા સુખ. લે બડાઈ બેઠે છે અપની. આ બધું જ આપણને સમજ છે એટલે જલ્દી જલ્દી ચાલીએ છીએ. લે બેઠે છે બડાઈ અપની, सो छुड़ाई दिए हथियार. ठीक काहू न लगने देऊं, जाको कछुक अंकुर सुद सार. કે
તમે તમારી બુઝુર્ગી માન મર્યાદા બધું જ લઈને બેઠા હતા. આ સંસારની અંદર લઈ બેઠે લઈ બડાઈ બેઠે તે અપની. મારો હોદ્દો છે, મારો એ છે, મારો પરિવાર છે, હું સિદ્ધાર્થ છું, આ છે, તે છું. તમારી માન મર્યાદા બુઝુર્ગી આ બધું જ તમારી પાસે હતું એમ છે. અને એ જે લઈને બેઠા હતા, છુડાઈ દે હથિયાર, આ બધું જ તમે મને છુડાઈ દીધું. આ બધું જ તમે મને ઠીક કાહું ન લગને દેવું. ઠીક કાહું તો કાહું ન લગને દેવું, જાકો કછુક અંકુર શુદ્ધ સા. કે પરમધામની જે નિસ્બત છે, પરમધામની થોડી પહેચાન થઈ ગઈ અથવા પહેચાન કરાવી. પરમધામની થોડી પહેચાન કરાવી તો જાકો કછુક અંતુર શુદ્ધ સા. તો આ પહેચાન કરાવી તો ઠીક કાહો ન લગને દેવું. પેલું ચોથું ચરણ લો, પછી ત્રીજું ચરણ લો તો સમજાશે. કે જ્યારે તમે મને પરમધામની જે વાણી તમને મને સંભળાવી, એ વાણીથી મને એ વાણી ચેનથી બેસવા નથી દેતી. હવે અંદર ખલબલી મચી ગઈ છે, અંદર ખલબલી મચી ગઈ છે, મને શાંતિથી બેસવા નથી દેતી. અને એટલા માટે હું તમારી ગુનેગાર છું. साथजी ऐसी मैं तुम्हारी गुनेगार. यो कई छल मूल कहूं मैं कहते, मेरे टोने ही को आकार. ए माया अमल उतारे श्री महामत, ताको रंचक न रहे खुमार. क्या माया ने जे छल छे के छे, यो कई छल मूल कहूं मैं कहते. क्या मायाना जे छल छे एनो કેટલું બતાવું તમને એમ કે છે. કેટલું બતાય કરું. પલ પલ માયા. આપણે બેઠા હોઈએ ને માયા આવી જાય વારદને એક પલની અંદર. એક પલની અંદર માયા આવી જાય. અહીંયા બેઠા છીએ અને માયા આવી જાય વાળની. ધનીની સેવા કરતા હોઈએ અને એક પલની અંદર સેવા ને બીજી પલની અંદર માયા આવી જાય. કે આનો તો હું કેટલી વાર કહું, કેટલું કહું કેમ કે છે. કેટલું બતાવું. કે આજે મારું શરીર છે એમ કે છે, મેરે ટોને હી કો આકાર. મેરે ટોને હી કો આકાર મીન્સ આ શરીર જે છે, આ મારું શરીર છે, એને જાદુ બનાવી દીધું, જાદા જેવું બનાવી દીધું છે, જાદુ ટોના કરેલું છે એમ કે છે. કેમ જાદુ ટોના કર્યું છે એવું કેમ કે છે? એની પાછળનું કારણ શું છે? કે આ મનુષ્ય તનની અંદર, આ મનુષ્ય તનની અંદર ધની આવેલા છે, અક્ષરાતીર્થ આવેલા છે. કહેવાનો મતલબ શું છે? જાદુ ટોના કર્યું એટલે શું છે? કે જે અસતની અંદર સત આવેલું છે. અસતની અંદર સત આવ્યું છે. આપણે બધા જ આવેલા છે. તો નહીં તો પરમધામની જે એક કાંકરી છે, આવા કરોડો બ્રહ્માંડ ઉડાવી દે. પરમધામની એક કાંકરી આવા કરોડો બ્રહ્માંડ ઉડાવી દે, તો પછી આપણે આવીએ તો આ બ્રહ્માંડ રહે ખરું? ધણી આવે તો આ બ્રહ્માંડ રહે ખરું? વિચારો સુંદર. કે આ માયાના ઝેરીલા નશાની અંદર એ માયા અમલ ઉતારે શ્રી મહામત. શા માટે આયા છે ધનીજી? કે આ માયાના ઝેરીલા નશાથી આપણને ઉગારવા માટે આવેલા છે. શ્રી મહામત ઉગારી રહ્યા છે.
ताको रंचक न रहे खुआर। क्या मायानो नशो जहर एक તલભાર પણ ન રહે એમ કે છે, એટલા માટે આવેલા છે, કશું ન રહે એમ કે છે। તલભાર તો ખાલી મેં કહ્યું કે કહેવા માટે કહ્યું, અસ્તિત્વ કંઈક બતાવવા માટે, પણ આ માયાનો જે નશો છે એ એક કણભળ પણ ન રહે। પ્રકરણ 120 ચોપાઈ 1735 આ પ્રકરણ પણ અહીંયા પૂરું થાય છે। આગળ ચોપાઈને દોડાવીને આગળ यो कई छलमूल कहूं मैं कहते मेरे टोने ही को आकार ए माया अमल उतारे श्री महामत ताको रंचक न रहे खुआर ताको रंचक न रहे खुआर। प्रकरण 120 ચોપાઈ 1735 प्रकरण 121 सिपत को सारी शब्द में सिपत तो सारी शब्द में 14 तबक के माहे कलाम अल्लाह न्यारा सबन से सो क्या कहूं सिफत जुबाए। क्या 14 लोकना ब्रह्मांड ની અંદર सिफत तो सारी शब्द में 14 तबक के माहे आ 14 लोकना ब्रह्मांड ની અંદર કે પારબ્રહ્મ પરમાત્માની જે શું કે છે ગવાહીઓ કો ગાથા કો બધી ગાયેલી છે એમ કે છે। તમારે જે કંઈ કહેવું હોય તો સિફત તો સારી શબ્દ में કયા શબ્દની અંદર કે આ જે જ્ઞાન છે આ 14 લોકના બ્રહ્માંડની અંદર જે કંઈ જ્ઞાન છે ધર્મ ગ્રંથો છે એની અંદર પણ ધનીજીની ધનીજના ગુણ ગયેલા છે અથવા ધનીજની મહિમા ગયેલી છે। ગ્રંથોની અંદર ધનીજની પારબ્રહ્મ પરમાત્માની મહિમા બતાવી છે એવું નથી બતાવી છે। કલામ અલ્લાહ ન્યારા સબસે સબન સે સુંદર સાથ અહીંયા વિચારવા પ્રયત્ન કરો। શું કે છે સિફત તો સારી શબ્દ में सिफत तो सारी शब्द में 14 तबक के माहे क्या 14 लोकना ब्रह्मांड ની અંદર પારબ્રહ્મ પરમાત્માની મહિમા ગયેલી છે। પરંતુ કલામ અલ્લાહ ન્યારા સબન से કલામ અલ્લાહ શું કે જે કુરાન જે છે જે મોહમ્મદ સાહેબ લઈને આયા કલામ અલ્લાહ કહ્યું છે કુરાન આપું अल्लाह कलाम के ए आ बधा ग्रंथोथी जुदू छे अलग छे। कलाम अल्लाह न्यारा सबन से सो क्या कहूं सिफत जुबाए। હવે પાંચમા દિવસ અને છઠ્ઠા દિવસની લીલાની અંદર એ તો બધા રદ કરી નાખ્યા। નવા જે ગ્રંથ આવ્યા તો કલામ અલ્લાહ અહીંયા કઈ આપણે કઈ બતાવીએ હવે તો કુલજમ સ્વરૂપ આપણું જે છે એ કુલજમ સ્વરૂપ એ આ બધા જ ધર્મ ગ્રંથોથી જુદું છે। એનું વર્ણન કે એની હું સિફત શું કરું એની મહિમા હું કેવી રીતે કહું એની મહિમા હું કેવી રીતે કહું આ જુબાનથી હું કેવી રીતે કરું। तामे सिफत सोपी मोहम्मद की या की गरीब गीरों की सिफत सो करसी कायम त्रिलोक को यही खाविंद आखिरत। तामे सिफत सोफी मोहम्मद की અને આની અંદર જે આખરી મોહમ્મદ છે તામે મીન્સ આની અંદર તામે સિફત આખરી જે મોહમ્મદ જે કહે છે સ્વામી પ્રાણનાથજી
અને એમની જે ગરીબી જે જમાતની જે શોભા છે, तामे सिफत सोफी मोहम्मद की याकी गरीब गिरों की सिफत। સોની અંદર તામે તામે શબ્દ મહત્વનો છે। તામે તામે સિફત, તામે કોને કહ્યું છે આગળ? તો તામે કહ્યું છે એના માટે પહેલી ચોપાઈનું ચોથું ચરણ, ત્રીજું ને ચોથું ચરણ જુઓ તમે। કલામ અલ્લાહ ન્યારા સંબંધ से 14 લોકની અંદર સાંભળજો, 14 લોકની અંદર પારબ્રહ્મ 14 લોકના જે બધા ગ્રંથો છે એમાં પારબ્રહ્મ પરમાત્માની મહિમા ગયેલી છે, પણ જે કુરાન છે એ કુરાનની વાત શું કરું એમ કે છે, એ બધાથી જુદું છે, અલગ છે। એનું વર્ણન કેવી રીતે કરું, કેમ, કારણ શું, એનું વર્ણન કેમ નથી કરી શકતા? કે છે તામે, કે એની અંદર, તામે મીન્સ એની અંદર, કુરાનની અંદર, કે પાર બ્રહ્મ પરમાત્માની આખરી મોહમ્મદ સ્વામી પ્રાણનાથજીની અને એમની ગરીબી જે જમાત છે, મોમીનો છે, એનું વર્ણન છે એમ કે છે, એનું વર્ણન કર્યું છે। અને એટલા માટે એનાથી અલગ છે, જુદી છે, બધા ધર્મો ગ્રંથોથી જુદી છે। એની પાછળનું કારણ આ છે। तामे सिफत सोफी मोहम्मद की या की गरीबी गिरो की सिफत सो करसी कायम त्रिलोक को यही खाविंद आखिरत। ये स्वामी प्राणनाथ जी आखिरना वक्त जे खुदा जे छे खाविंद छे, आ 14 लोक आ ब्रह्मांड ने अखंड करसे। आ सिफत છે, આ બધી જે અંદર જે માહિતી આપેલી છે કુરાનની અંદર, અને એટલા માટે બીજા ધર્મ ગ્રંથોથી એને અલગ કરેલો છે। આ બધું વર્ણન છે એમ કે છે, કહેવાનો મતલબ 100 વચન लिखे हैं इशारतो, 100 વચન लिखे हैं, આ બધા જ વચનો કુરાનની અંદર લખેલા છે અને ઇશારતોની અંદર લખેલા છે। 100 વચન લખે ઇશારતો, વચન लिखे हैं इशारतो, पाइए खुले हकीकत, पाइए खुले हकीकत, उपले मायने न पाइए जो अनेक दौड़ियो मत। કે આ જે બધા વચનો જે લખેલા છે કુરાનની અંદર, એ બધા જ વચન ઇશારતોની અંદર લખેલા છે। જો ઉપરના માયના લઈને ચાલશો તો કશું જ નહીં મળે। उपले मायने न पाइए, उपले मायने न पाइए जो अनेक दौड़िए मत, जो अनेक दौड़िए मत। તમે તમારા મત પ્રમાણે દોડીએ, મત મીન્સ તમારી બુદ્ધિ પ્રમાણે, તમારા મત પ્રમાણે તમે દોડશો અને ઉપરના માયના લેશો તો એનો અર્થ કશું નહીં મળે, ન મળે। આ ઈશારતો જે છે એ ઈશારતો કોણ ખોલશે અને કોણ સમજશે? એટલા માટે કુરાનને કુંવારી કહી હતી। શા માટે? ઘણા બધાએ પ્રયત્ન કર્યો, કુરાન હમારી છે, કુરાન હમારી છે, ઘણો બધાએ પ્રયત્ન કર્યો, પણ જે સાચા એના જે માયના હતા એ કોઈ ન સમજી શક્યું, જે ઈશારતની અંદર હતો એ કોઈ ન સમજી શક્યું। કહેવાનો મતલબ કે કુરાનના ભેદ છે એ ભેદ કોઈ ન ખોલી શકે। गोस्त कुतुब कुतुब पैगंबर ओले अंबाए कई नाम ताए कई विद करी दई बुजरगिया साहिब के समान। क्या संसारनी अंदर प्यारे की क्या संसाરના લોકો, આ સંસારની અંદર જે કુરાન પઢીને જે બધા જ્ઞાની છે લોકો, જ્ઞાની લોકો,
गोस्त, कुतुब, पैगंबर, औलिया, अंबाए બધા કઈ નામ ધારણ કરેલા છે એમ કે છે કે એમને ખુદાની સમાન બતાવેલા છે અને આ બધી ઉપાધિઓથી એમને માન પણ આપ્યું છે, સન્માન પણ કરેલું છે એમ કે છે. એટલે કે છે ગોસ, કુતુબ, પૈગંબર, ઓલિયે, અંબાએ કઈ નામ તાએ કઈવિધ દઈ બુઝરગ્યા, તાએ કઈવિધ દઈ બુઝરગ્યા. બુઝર મીન્સ એમને માન સન્માન આપ્યું છે બુઝરગ્યા આપીને એમ કે છે સાહેબ કે સમાન, સાહેબ કે સમાન. સો સિફત સબ મોહમ્મદ की, सो मोहम्मद कहा जो शाम अव्वल आखिर दो दिन में यही बुजुर्ग मोहम्मद नाम. અને એની અંદર કે આ બધી જે છે એના આખરી મોહમ્મદ સ્વામી પ્રાણનાથજી. હવે અહીંયા આગળ થોડું સમજી લો એટલે સમજ પડશે. સો સિફત સબ મોહમ્મદ की, सो सिफत सब मोहम्मद की, सो मोहम्मद कहा जो शाम, सो मोहम्मद कहा जो शाम. मोहम्मद साहेब કોણ છે? કુરાન કોણ લઈને આવ્યું છે? પાછા જાઓ, વિચારો. रास खेल के आए बरारब श्याम, रास खेल के आए बरारब श्याम. રાસની અંદર કયું સ્વરૂપ હતું? વિચારો. એટલે આને જુદા ન પાડો. ત્રણ સ્વરૂપ એક છે. બસરી, મલકી ને હકી ત્રણ સ્વરૂપ એક છે, એક પણ નથી, જુદા છે. એ પણ સમજાવ્યું, એ પણ બતાવ્યું. અને ત્રણ સ્વરૂપ એક પણ છે. અને એ શ્યામ કયા છે? સો મોહમ્મદ કયા જો શ્યામ, સો મોહમ્મદ કયા જો શ્યામ રાસનું સ્વરૂપ છે. અક્ષરની આતમ અને ધનીજીનો જોશ એ સ્વરૂપ છે. અવ્વલ આખિર दो दिन में, अव्वल आखिर दो दिन में यही बुजुर्ग मोहम्मद नाम. કોણ જાહેર કરી રહ્યું છે? કોણ આપી રહ્યું છે? આ બધું જ વિચારો એમ કે છે. 90,000 હરફ કોને આપ્યા? કોને આપ્યા? કોને આપ્યા? हजार હરફ કોણે આપ્યા? કોને આપ્યા? વિચાર કરવાનો. सो सिफत सब मोहम्मद की, सो सिफत सब मोहम्मद की. બસરી, મલકી ને હકી આ ત્રણ સ્વરૂપ અબ્દુલ લીલા કરી રહ્યું છે. એટલે કે જે સિફત આ બધી જે નિયામત છે બધી જ સ્વામીજીની છે, સ્વામી પ્રાણનાથજીની છે. કેમ? એ ત્રણ સ્વામી પ્રાણનાથજીના તનની અંદર આ એક બસરી, મલકી ને હકી એક તનની અંદર ભેગી થઈ છે. એટલા માટે છે ત્રણ સ્વરૂપ એક જ તનની અંદર આવેલા છે. એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત પૂર્ણ સ્વરૂપ અહીંયા થાય છે. એટલે કે જે સિફત સબ મોહમ્મદ કી, આખરી મોહમ્મદ સ્વામી પ્રાણનાથજી. એને કુરાનની અંદર શ્યામ કરીને લખેલું છે એમ કે છે. સો મોહમ્મદ કહ્યા, સો મોહમ્મદ કહ્યા જો શ્યામ. કુરાનની અંદર શ્યામ કરીને લખેલ છે, એનો ઉલ્લેખ કરેલો છે. આ બધી બધા ઈશારતો છે, એ ઈશારતો બતાવ્યા છે. પણ એ ઈશારતો કયા છે? એ ઈશારત કયા છે? તો રાસ ખેલ કે આએ બરારબ શ્યામ. અને એ શ્યામ છે. રાસની અંદર કોણ હતું? જો વિચાર કરો. અહીંયા કોણ છે? આખરી મોહમ્મદ ની અંદર કોણ છે? વિચાર કરો. એટલે કે છે કે સિફત સબ મોહમ્મદ. ધનીની મહેર છે. આ બધી બધી ધનીની છે. આ બધું બીજું કશું જ નથી. ત્રણ સુરત એક પણ છે અને જુદી પણ છે. અવ્વલ આખિર દો દિન में यही बुजुर्ग मोहम्मद नाम. આ ખેલ શરૂ નતો થયો એ પહેલા અને આ ખેલની સમાપ્તિ પછી આ ખેલની અંદર પણ બસ એક જ છે.
આપણા ધની એ જ બધું કરી રહ્યા છે, એ બધું બતાવી રહ્યા છે. અવ્વલ આખિર દો દિન મેં, અવ્વલ એટલે પરમધામથી અને આખિર અંત સમયની અંદર, આના બધા ગાળાની દરમિયાન પણ દો દિન મેં, આ બધા ગાળાની અંદર પણ ધનીની મહેર છે, ધનીની નિયામત છે. પણ હવે અહીંયા દો દિન મેં કે છે કે શરૂઆતની અંદર ને અંતની અંદર સ્વામી પ્રાણનાથજી આવે છે, એવો પણ કોઈ અર્થ કરી શકે છે. પણ આ ખેલની અંદર, આ સારા ખેલની અંદર કે અવ્વલ કે આખિર લગ ધનીની જ બધી કારીગરી છે. यही बुजुर्ग मोहम्मद नाम, यही विद गिरोह की नाम लिखे अनेक, जुदे जुदे नामों पर सिफत पण गिरो एक की एक. અને આ જ રીતે કે એમની જે જમાત છે, બ્રહ્મ સૃષ્ટિ, મોમિન, રૂપ, ઉમત, જે કે કેવું હોય કહો, કે એના અનેક નામ લખેલા છે, જુદા જુદા નામ લખેલા છે. જુદા જુદા નામથી આ એમની પ્રશંસા કરેલી છે કુરાનની અંદર. રૂ, ઉમત, ખાસલ ખાસ, અનેક નામો, જુદા જુદા નામે ઈશારોથી પણ બધી એક જ છે એમ કે છે. પણ એ બીજું કોઈ નથી કે બ્રહ્મ સૃષ્ટિ મોમિન જ છે, બીજું કોઈ નથી. જુદે જુદે નામ પર સિફત, જુદે જુદે નામ પર સિફત, પણ ગીરો એક કી એક, પણ ગીરો એક કી એક. કઈ ગીરો? જે નાજી ફિરકો કયો છે, નાજી ફિરકો, આ ગીરો એકની એક છે. તિનકી બે તપસીર સુનિયો ગીરો મોમીન, मार्फत दरवाजा खोलिया दिल दीजो नजर वतन. तिनकी भी है तफसीर, કે એમનું તો જુદું છે એમ કે છે. એમનું કઈક જુદું છે. શું જુદું છે? સુનિયો ગીરો મોમીન, નહીં કેતા ભાઈ એમની વાત છોડો, આપણે શું કહે છે, એમની વાત છોડો એમ કે છે. એમની વાત જ જુદી છે. એમ અહીંયા આગળ તિનકી ભી હે તફસીર, એ અલગ છે એમ કે છે. યા દુનિયાથી અલગ છે. શું અલગ છે? સુનિયો ગીરો મોમીન, મોમીનો સાંભળો તમે એમ કે છે. બ્રહ્મ સૃષ્ટિ ધ્યાન દઈને તમે સાંભળો. મારફત દરવાજા ખોલ્યા, મારફત દરવાજા ખોલ્યા, કે જાગૃત બુદ્ધિના જ્ઞાનથી પરમધામના દરવાજા ખોલી દીધા છે એમ કે છે. જાગૃત બુદ્ધિના જ્ઞાનથી મારફત દરવાજા ખોલ્યા, કે ધામના દરવાજા ખોલી દીધા. દિલ દીજો નજર વતન, દિલ દીજો, ચોથું ચરણ બહુ જ મહત્વનું છે. દિલ દીજો, મગજને દેવાની વાત નથી કરી. જાગૃત બુદ્ધિથી ધામના દરવાજા ખુલ્યા હોય તો કે દિલ દેજો, દિલથી વિચાર કરો તમે આનો, કે આપણી જે સુરતા છે એ હવે છે ધામના દરવાજા ખુલી ગયા છે, તો આપણી સુરતા પરમધામની અંદર લગાવો. આપણી સુરતા ધનીના કાર્યની અંદર લગાવો. ધનીના કાર્યની અંદર આપણી સુરતા ધામની લીલાઓની અંદર લગાવો. આપણી સુરતા બસ એક જ રાખો, ધામ, ધનીની લીલાઓ. બીજી ક્યાં સુરતા લગાવવાની? ત્યાં સુરતા લગાવો. એટલે કે છે દિલ દેજો, દિલ દેજો નજર વતન. આપણું દિલ છે, આપણી આત્માની જે સુરતા છે એ ક્યાં હોવી જોઈએ? ધામની અંદર હોવી જોઈએ. ધામ અને ધામની લીલાઓની અંદર હોવી જોઈએ. ગીરો એક બુઝુર્ગ કહી, ગીરો એક બુઝુર્ગ કહી, રૂ અલ્લાહ આए किन बेर, इतजादे पैगंबर दो भये, एक नस्ली और नजर.
કુરાનની અંદર એક નાજી ફિરકો બતાવ્યો છે, એમ કે છે ગીરો એક બુજરગ કહી રૂ અલ્લાહ આયે તીન ઘર, કે કુરાનની અંદર એક નાજી ફિરકાનું વર્ણન કરેલું છે, એમ કે છે. અને રૂહ અલ્લાહ જે છે એમના માટે આવેલા છે, એમ કે છે. રૂહ અલ્લાહ આયે તીન પર, કોની રૂહ અલ્લાહ કોના માટે આવેલા છે? તો કે જે ફિરકો જે બતાવ્યો છે, નાજી ફિરકો જે બતાવ્યો છે, એના માટે રૂહ અલ્લાહ આવેલા છે. શામા મહારાજજી એમના માટે આવેલા છે. એક જાદે પેગંબર દો ભાઈ, ને એમના ઈત મીન્સ કે એમના બે જે બેટા બતાવેલા છે, એક નજરી અને એક નસલી. જે નસલી છે બિહારીજી અને નજરી છે મહેરાજ ઠાકુર, કે બે પેગંબર થયા. ઈત જાદે પેગંબર દો ભાઈ, કે એમના જે બે પેગંબર થયા. આ જે ઈશારતોની રીતે બધું લખ્યું છે એ આપણને બતાવવા સમજાવવા પ્રયત્ન કરે છે. એક નસરી, એક નસલી, એક નજર. એક નસલી પુત્ર જેને આપણે બિહારીજી કહીએ છીએ, અને એક નજરી પુત્ર જેને આપણે મહેરાજ ઠાકુર કહીએ છીએ. બે પેગંબર થઈ ગયા છે. दिन में राह जुदी हुई गिरो दोए हुई जगर, અને બંનેના માર્ગ જુદા થઈ ગયા, ઝઘડીને જુદા પડી ગયા, બંનેના માર્ગ જુદા થઈ ગયા. એક ઉલझे दिन જહુદ કે ઉતરી કિતાબે દૂજી પર, એક સોની અંદર ઉલઝી ગયા અને એક શું કરી છે વિચારો તમે સુંદર સાથે. આ બધું બીતકની અંદર બતાવેલું છે કે એક જે છે કે એક ઉલझे दिन જહુદ, શું વર્ણન કરે. આપણને બધાને ખબર છે કે બિહારીજી અને સ્વામીજી, જુઓ બંનેના માર્ગ કેવા હતા, જુદા જુદા માર્ગ હતા કે નથી. પેલા હિન્દુ ધર્મની જેમ ધર્મ ચલાવવા લાગી ગયા બિહારીજી પોતાને. એટલે હિન્દુ ધર્મની જેમ ધર્મ ચલાવવા લાગી ગયા અને એ રીતે શોભાયમાન થઈ ગયા ત્યાં આગળ. અને જ્યારે બીજા જે છે સ્વામીજી છે, એમની પર કુલજમ સ્વરૂપની વાણી ઉતરી. સો ભાઈ ન માને કિતાબ કો, જે બે ભાઈઓ હતા નજરી ને નસલી, સો ભાઈ ન માને કિતાબ કો. બિહારીજી આને માનતા ન હતા. સો ભાઈ ન માને કિતાબ કો, રોશનાઈ ઢાપે ફેર ફેર, કિતાબો હંતાડી દે. શું ધામ ધની નથી કે તો આટલો બધો વિલાપ કરી રહી છે? બીતક જો બિહારીજી શું કે છે, હું ધામ ધની નથી કે તો આટલો બધો વિલાપ કરી રહી છે કે. એટલે કે માનતા નતા કિતાબોને, એમ કે છે, અને સંતાડી રાખતા હતા, કોઈને આપતા નતા, કોઈને બતાવતા પણ નતા, એમ કે છે. સો ભાઈ ન માને કિતાબ કો, રોશનાઈ ઢાપે ફેર ફેર, અને એ જ લીલા, જે આ લીલા જે બતાવી રહ્યા છે, એ જ લીલા અત્યારે પણ છઠ્ઠા દિવસની અંદર થઈ રહી છે. એવું ના માનશો કે આ લીલા નથી થતી. આ લીલા પણ અત્યારે અહીંયા ચાલુ છે. જુઓ તમે કે એક સુંદર સાધને જો આવડતું હોય તો બીજા સુંદર સાધને બતાવતા નથી, ઢોપી રાખે છે. કેમ? બુજરગી માટે. મને આવડે છે, નથી બતાવતા. માગીએ તો આપતા પણ નથી. આપણે માંગીએ તો એમને એ આપતા પણ નથી. શા માટે નથી આપતા? કારણ શું છે? આપણે બધા એક જ છે. ભાઈ ભાઈ કેવું નહીં આગળ કે સો ભાઈ ન માને કિતાબ કો, રોશનાઈ ઢાપે ફેર ફેર, રોશનાઈ ઢાપે ફેર ફેર. ધનીએ આપણને જો આ નિયામત આપી છે તો એ સુંદર સાથની અંદર આપણે વહેંચીએ કેમ નહીં? કેમ એને ઢાંપી રાખીએ? શું કારણ છે? કઈ મહત્તા લેવાની બાકી રહી ગઈ છે?
કઈ બુઝરગી લેવાની? આ ઇલમની અંદર જે ડૂબેલા છે, જે ઇલમની અંદર જે ડૂબેલા છે એ આ કરી રહ્યા છે. નથી આપી શકતા, નથી આપતા. આ બુઝરગીનું નિશાન છે. એ ક્યાં બીજી રીતે, એ ક્યાં બીજી રીતે કે બિહારીજના પગલે પગલે ચાલી રહ્યા છે. આવું ન કહેવું જોઈએ, માફ કરજો, પણ એમનો વ્યવહાર છે આવું બતાવી રહ્યા છે. એમના પગલે પગલે ચાલી રહ્યા છે બુઝરગી માટે. सो भाई ना माने किताब को रोशनाई ढांपे फिर फिर, तब आया दूजे पर मोहम्मद सब किताबें लेकर. तब आया दूजे पर मोहम्मद, तब आए. આ બધું ઢાંપી રાખ્યું છે, આ બધું તબ આए. કોણ આવ્યું? રાજજી મહારાજ. ક્યાં આવ્યા? બીજા પર. क्यों? महराज ठाकुरना तननी अंदर विराजमान थे एम के छे. तब आया दूजे पर मोहम्मद, तब आया दूजे पर मोहम्मद. पहला पर नहीं, जेमने डोपी राख्યું છે એ ભાઈ પર નહીં, પણ જેમણે આ બધું કરેલું છે એમની પર આવ્યા. જેમની પર કિતાબો ઉતરી છે એમની પર આયા છે. તો કે છે તબ આए दूजे पर मोहम्मद सब किताबें लेकर. આ બધું જ જ્ઞાન લઈને આવેલા છે. સુંદર સાથ, આ ન કરો, ઢોંપવા પ્રયત્ન ન કરો. બુઝરગી માટે આ ન કરો. મહેપણા માટે ધનીનું ધની આપણને આપી રહ્યા છે, તો આપણે આપણા સુંદર સાથની અંદર કેમ ન વેચીએ, કેમ ન આપીએ? એક વાર નહીં, 10 વાર આપવા પ્રયત્ન કરો. આની અંદર એવું પણ ન હોવું જોઈએ કે અહીંયા 5 સુંદર સાથ ફક્ત આવે છે તો 5 સુંદર સાથ માટે હું મારો આ સમય શા માટે બગાડું? એ પણ ન હોવું જોઈએ. એ પણ એક બુઝરગી છે. ભલે એક સુંદર સાથ હોય, એક સુંદર સાથને તમે આપો. ધણી દેવચંદ્રજીએ શું કર્યું હતું? ગાંધીભાઈને પહેલું જ આપ્યું. કોઈ નતું તે સમયે, પણ ત્યાં જ તો એમણે આપવાનું છોડ્યું હતું. અહીંયા તો 5 સુંદર સાથ છે, એમાં શું આવવાનું? એમ વધારે સુંદર સાથ તો મને બોલાવજો એમ કે પાછા સામેથી કે બધા વધારે આવે તો મને બોલાવજો. ધન્ય છે એવા સુંદર સાથ. એમના ચરણમાં કોટાન કોટ વંદન. यही फिरका नाजी कया दे साहिदी फुरमान. આ ફિરકાને નાજી ફિરકા કે જેના માટે શામા મહારાણી આવે છે અને 2 પેગંબર બતાવ્યા છે, એક નજરી અને એક નસલી. નજરી પુત્ર એની પર વાણી ઉતરી અને વાણી છે એ બીજા ભાઈએ માની નહીં અને દબાવી દીધી. તો એટલા માટે કે છે કે કિતાબ લઈને રાજજી મહારાજ પોતે આવ્યા અને આમના માટે આવેલા છે. કોના માટે? આ ગીરો માટે આવેલા છે. એ કે છે એ ફિરકા નાજી કયા દે સાહિદી ફુરમાન, એક નાજી નારી 72 यही नाजी की पहचान. एक नाजी नारी 72. ईसा, मूसा અને મોહમ્મદ. इकोतेर फिरका बताव्या. एक नाजी 71 ફિરકાની અંદર એક નાજી 70 નારી ફિરકા કયા. બીજા 72 ફિરકા બતાવ્યા. એ અહીંયા 72 ફિરકાની વાત કરી રહ્યા છે. કોણે? ઈસા શામા મહારાણીજી. તો એ જે 72 ફિરકા બતાવ્યા, એ 72 ફિરકાની અંદર એક નાજી અને બીજા 71 નારી ફિરકા. અને જે મોહમ્મદ સાહેબ સ્વામી પ્રાણનાથજીએ 73 ફિરકા બતાવ્યા, એની અંદર એક નાજી અને બીજા નારી 72 નારી. તો કહેવાનો મતલબ કે આમાં કોમન શું હતું કે એક નાજી ફિરકો બતાવ્યો હતો. 71, 72 અને 73. તો એ કહે છે કે એક ફિરકા નાજી કયા દે સાહિદી ફુરમાન. એક નાજી નારી 72. 73 ફિરકા જે બતાવ્યા છે
એ 73 ફિરકાની અંદર કોણે બતાયા કે સ્વામી પ્રાણનાથજીએ બતાયા કે એક नाजी नारी 72 यही नाजी की पहचान, यही नाजी की पहचान। આ કુરાનની અંદર જે આ બધું લખેલું છે આ ભેદ બધા ખોલી રહ્યા છે। यही गिरोह खास कही અને જે નાજી ફિરકો છે यही गिरोह खास कही, यही गिरोह खास कही जिनमें मोहम्मद पैगंबर हकीकत मार्फत खोल के जाहिर કરી આખિરત। અને આની અંદર છે કે यही गिरोह खास कही કોના માટે આવેલા છે તો ખાસ ગીરો નાજી ફિરકા માટે આવેલા છે અને એમણે અને એમના માટે આવેલા છે કે जिनमें मोहम्मद पैगंबर એની અંદર સ્વામી પ્રાણનાથજી પ્રગટ થયા છે એમ કે છે અને હકીકત મારફત ખોલ કે હકીકત અને મારફતનું જ્ઞાન આપીને એમ કે છે જાહેર કરી આખીર। દરવાજા ખોલી દીધા, પરમધામના દરવાજા ખોલી દીધા। કયામતનો દિન આવી ગયો છે હવે કે હવે देर નથી એમ કે છે જાહેર કરી આખીર। આ સૂચના પણ આપી દીધી એમ। जब खुली हकीकत मार्फत तब मजद हुए सब एक। जब हकीकत खुली, हकीकत ने मार्फत सच्चाई जયારે खुली गई ત્યારે બધા જ ધર્મો જે છે 72 જે નારી ફિરકા હતા એ બધા જ નારી ફિરકા મટી એક પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરવા લાગ્યા। એ બધા જ મટી ગયા, જુદા જુદા ધર્મો બધા સમાપ્ત થઈ ગયા કે છે। जब खुली हकीकत मार्फत तब मजब हुए सब एक। जब सब मजहब जुदा जुदा धर्मों था બધા એક થઈ ગયા પરબ્રહ્મ પરમાત્મા। तब सबके दिल धोखा मिट्या हुई रोशन पाई विवेक। જે અજ્ઞાનતા હતી, અજ્ઞાનતાનો જે અંધકાર હતો અજ્ઞાનનો એ દૂર થઈ ગયો। પરબ્રહ્મ પરમાત્માની સચ્ચિદાનંદ કોણ છે એમની પહેચાન થઈ ગઈ। અને આ સોનાથી થયું જાગૃત બુદ્ધિથી થઈ ગયા। जब खुली हकीकत मार्फत एती बातें कुरान में, आटली बातो कुरान में लखी छे। एती बातें कुरान में विध विध करी रोशन। कुरान केम सबથી અલગ છે એની પાછળનું કારણ કે બધા જ ધર્મોનું જે જ્ઞાન આવ્યું છે, પારબ્રહ્મ પરમાત્માની પહેચાન બધા જ ધર્મોની અંદર છે। પારબ્રહ્મ પરમાત્માની પહેચાન બધા જ ગ્રંથોની અંદર છે, પણ કુરાન એનાથી અલગ કેમ છે તો આ આપણને બતાવ્યું કે કુરાનની અંદર હકીકત કઈ લખી છે તો કુરાનની અંદર હકીકત આ બધી લખેલી છે એમ કે છે। यही बातें कुरान में विध विध करी रोशन। कई नाम धर दई गुजर गया सो बल मोहम्मद और मोमिन। कुरान ની અંદર બીજું કશું જ નથી। કુરાનની અંદર આખરી મોહમ્મદ અને મોમિનોની બસ લજ્જત લખેલી છે। મોમિનો અને રાજી મહારાજની બસ વાતો છે, બીજું કશું જ નથી એમ કે છે। કઈ નામ ધર દઈ ગુજર ગયા, કઈ નામ ધર દઈ ગુજર ગયા સો બલ મોહમ્મદ ઓર મોમિન। એ બધું કોનું છે તો મોહમ્મદ સાહેબનું, રાજી મહારાજનું અને મોમિનોનું છે। આના સિવાય બીજી કોઈ સિફત નથી લખેલી કુરાનની અંદર। કહે શ્રી મહામત મુસાફ ઉમત की सिफत न आवे जुबान। तीनों अर्थ अजीम के इसे किए बयान। મહામતી બતાવી રહ્યા છે કે કુરાનની અંદર જે મોમિનો માટે જે લખ્યું છે, કુરાનની અંદર જે મોમિનોની માટેની જે સાહેબી છે એનું વર્ણન કેવી રીતે કરવું એમ કે છે। કહે શ્રી મહામત મુસાફ ઉમત की જે સિફત કુરાનની અંદર જે મોમિનો માટે બતાવી છે, સિફત ના આવે જુબાન, આ જુબાનથી આ કહી શકાય એવું નથી। શું બતાવું? तीनों अर्थ अजीम के, तीनों अर्थ હવે અહીંયા तीनों કોણ કહ્યું છે તો ઇમામ મેદી, મોમિન અને તારતમ। तीनों अर्थ अजीम के આ ત્રણે ત્રણ કોણ, આ ત્રણે ત્રણ શું છે તો પરમધામનું છે એમ કે છે। પરમધામ तीनों, અહીંયા तीनों પછી થોડું અટકો એટલે સમજાશે। तीनों और सजीम के नहीं तो તમે तीनों और सजीम કરશો કે ત્રણ ધામ બતાવશો, પણ એ નથી। तीनों
એને જુદું પાડો. તીનો, કઈ તીનો? તો શ્રી મહામત મીન્સ ઇમામ મહેદી, મુસાફ ઉમત કી, મુસાફ ઉમત કી કોઈ મુસાફ મોમિનોની, અને જે સિફત છે તારતમ વાણી, આ તીનો. પહેલા ને બીજા ચરણની અંદર આ તીનોનું વર્ણન કરેલું છે, અને એ તીનો છે, એ તીનો કઈ છે? અર્શ અજીમ કી પરમધામની છે. આ બધી વાતો એમ કે છે. કહે શ્રી મહામત, કહે શ્રી મહામત મુસાફ ઉમત કી. મહામત સ્વામી પ્રાણનાથજી મીન્સ કે છે ઇમામ મહેદી, મુસાફ ઉમત કી એટલે મોમિનો આવ્યા. પછી શું કે સિફત ના આવે જુબાન. આ બધું ક્યાં લખેલું છે? એનું વર્ણન ન થઈ શકે. હું કેવી રીતે બતાવું? આ બધું ક્યાં લખ્યું છે? તો કે કુરાન ની અંદર લખ્યું છે, જાગૃત બુદ્ધિ ની અંદર છે, તારતમ જ્ઞાન ની અંદર છે. આ બધું તો એ કહે છે કે ઇમામ મહેદી, મોમિન અને તારતમ જ્ઞાન, આ ત્રણ જે છે એ ત્રણ તીનો અર્શ અજીમ કે, આ ત્રણ છે એ પરમધામના છે એમ કે છે. ઈસે કિયે બયાન, આ જે છે એ આપણને સામા મહારાણીજી આપણને બતાવી, જાગૃત બુદ્ધિ દ્વારા આપણને બતાવ્યું. એટલે ઈસે કિયા બયાન, સામા મહારાણીજી આ બતાવ્યું. પ્રકરણ 121 ચોપાઈ 1750 આ પ્રકરણ પણ અહીંયા પૂરું થાય છે. એટલે કુરાનની અંદર શું છે, કુરાન કેમ મહત્વનું છે, બધા જ ગ્રંથોની અંદર કુરાન કેમ ઉત્તમ છે, એ પણ આજે આપણે જોયું. દુનિયાને જે કંઈક કેવું હોય કે દુનિયા પાછળ આપણે શું પહેલા કુરાન આવ્યું, પહેલા મોહમ્મદ સાહેબ લઈને આવ્યા હતા. વાણી પછી આવી. વાણી તો 1745 થી 1751 સુધી ઉતરી. પ્રકરણ 100 મારફત, કહેવાનો મતલબ મારફત, પ્રકરણ 121 ચોપાઈ 1750. હવે આ ચોપાઈને દોડાવીએ. કહે શ્રી મહામત મુસાફ ઉમત કી, સિફત ના આવે જુબાન, तीनों अर्श अजीम के इसे किए बयान, इसे किए बयान. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ की. सर्व सुंदर साथ ना चरणों में कोटान कोट प्रणाम जी.